અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો, અમેરિકામાં ભણી રહ્યા છો કે પહેલેથી નોકરી કરી રહ્યા છો, તો આવનારા કેટલાક મહિના તમારા માટે ઘણા મહત્વના રહી શકે છે. કારણ એ છે કે અમેરિકન સરકારે ઇમિગ્રેશનથી જોડાયેલા કેટલાક નવા રૂલ્સની દિશા ક્લિયર કરી દીધી છે. એમાં H1B, F1 સ્ટુડન્ટ વિઝા, ગ્રીન કાર્ડ પ્રોસેસ, H4 વર્ક પરમિટ અને એમ્પ્લોયર સ્પોન્સરશિપ જેવા કેટલાય મોટા વિષયો રહેલા છે. પણ સૌથી જરૂરી વાત એ છે કે એમાંથી મોટા ભાગના ફેરફાર અત્યારે ખાલી પ્રસ્તાવિત છે, કાયદા નથી બન્યા. ત્યારે આપણે જોઈશું કે અમેરિકા સરકાર શું બદલવા માંગે છે, વર્તમાન નિયમો શું કે છે, ભારતીયો પર એની શું અસર પડશે અને આ સમયે તમારે શું સાવધાની રાખવાની છે. તો સૌથી પહેલા સમજવું જરૂરી છે કે સરકારે જે રેગ્યુલેટરી એજન્ડા તૈયાર કર્યા છે એ આવનારા રૂલ્સના રોડમેપ છે. એનો અર્થ એ નથી કે તરત જ બધા નિયમો બદલાઈ જશે. પહેલા ડ્રાફ્ટ રૂલ આવશે, પછી પબ્લિક કમેન્ટ્સ લેવામાં આવશે અને એની પછી જ ફાઇનલ રૂલ લાગુ થઈ શકે છે. એટલે હાલમાં જૂના ઇમિગ્રેશન રૂલ્સ જ લાગુ છે. હવે વાત કરીએ H1B સાથે જોડાયેલા પ્રસ્તાવોની. તો સરકાર એવા એમ્પ્લોયર્સ પર વધારે ધ્યાન રાખવા માંગે છે કે જે કર્મચારીઓને થર્ડ પાર્ટી ક્લાયન્ટ સાઇટ્સ પર મોકલે છે. ફ્યુચરમાં કંપનીઓએ એ સાબિત કરવું પડી શકે છે કે કર્મચારી એકચ્યુઅલમાં સ્પેશિયાલિટી ઓક્યુપેશનમાં કામ કરી રહ્યો છે. એમ્પ્લોયર રિલેશનશિપ બરોબર છે અને દરેક રેકોર્ડ નિયમો પ્રમાણે જ રાખવામાં આવ્યા છે. જે કંપનીઓનો અગાઉનો રૂલ વાયોલેશનનો રેકોર્ડ રહ્યો હોય એમની તપાસ હજુ કડક થઈ શકે છે. અને એનો અર્થ એ નથી કે H1B ખતમ થઈ રહ્યું છે, પણ કમ્પ્લાયન્સ અને ડોક્યુમેન્ટેશન મજબૂત કરવામાં આવી શકે છે. એની સાથે જ સરકાર એમ્પ્લોયર સ્પોન્સરશિપને મોંઘી બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે. હવે પ્રસ્તાવ એ છે કે કેટલીક કંપનીઝ માટે H1B અને L1 એક્સટેન્શન પિટિશન્સ પર પણ એક્સ્ટ્રા સરકારી ફીસ લગાવવામાં આવે. જો એવું થાય છે તો વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવા પહેલા કરતા અમેરિકન કંપનીઓ માટે મોંઘા થઈ શકે છે, એમાં બી ખાસ કરીને મોટી આઈટી કંપનીઝ માટે. તો સેલેરીથી જોડાયેલો એક મહત્વનો પ્રસ્તાવ સામે આવ્યો છે. એમાં સરકાર પ્રિવેલિંગ વેજ સિસ્ટમમાં ફેરફાર પર વિચાર કરી રહી છે. જો એ લાગુ થાય છે તો એન્ટ્રી લેવલ જોબ્સ માટે મિનિમમ સેલેરી રિક્વાયરમેન્ટ વધી શકે છે. એનાથી એમ્પ્લોયર્સની હાયરિંગ કોસ્ટ વધશે અને કેટલીક કંપનીઝ ઓછી સ્પોન્સરશિપ કરવાનું ડિસિઝન પણ લઈ શકે છે. જોકે અત્યારે ખાલી પ્રપોઝલ જ છે. હવે વાત કરીએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની. તો સૌથી મોટી પ્રપોઝલ એ છે કે અત્યારે F1 સ્ટુડન્ટ્સને મળનારી ડ્યુરેશન ઓફ સ્ટાર્ટ સિસ્ટમ બદલાઈ શકે છે. એની જગ્યાએ ફિક્સ વિઝા પીરિયડ લાગુ કરવાની તૈયારી છે. એટલે જો કોર્સ નક્કી સમયથી વધારે ચાલે છે તો સ્ટુડન્ટ્સે એક્સટેન્શન માટે અલગથી એપ્લાય કરવું પડી શકે છે. એની સિવાય OPT પ્રોગ્રામમાં પણ ફેરફારનો પ્રસ્તાવ છે, જેનાથી ગ્રેજ્યુએશન પછી મળનારી વર્ક ઓપોર્ચ્યુનિટીઝ ઇમ્પેક્ટ થઈ શકે છે. પણ જ્યાં સુધી રૂલ ફાઇનલ નથી આવતો, વર્તમાન વ્યવસ્થા ત્યાં સુધી લાગુ રહેશે. એક બીજી મોટી અસર H4 વિઝા હોલ્ડર્સ પર પડી શકે છે. સરકાર ઓટોમેટિક EAD એક્સટેન્શન ખતમ કરવાની તૈયારી કરી રહી છે. અત્યારે કેટલાય લોકો રિન્યુઅલ પેન્ડિંગ હોવા દરમિયાન પણ કામ ચાલુ રાખી શકે છે. પણ જો આ સુવિધા ખતમ થાય છે તો પ્રોસેસિંગ ડિલેને લીધે કેટલાય લોકોએ કેટલાક સમય માટે નોકરી છોડવી પડી શકે છે. ખાસ કરીને ભારતીય પરિવારો પર એની અસર બહુ વધારે પડી શકે છે, કેમ કે મોટી સંખ્યામાં H4 EAD હોલ્ડર ભારતીયો જ છે. હવે સૌથી જરૂરી વાત એ છે કે ભારતીય પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સે આ સમયે શું કરવાનું છે. તો સૌથી પહેલા કોઈ પણ અફવા પર ભરોસો ના કરવો. જ્યાં સુધી રૂલ ફાઇનલ નથી થતા, વર્તમાન કાયદા જ લાગુ રહે છે ત્યાં સુધી. જો તમારા વિઝા રિન્યુઅલ, H1B, OPT કે ગ્રીન કાર્ડ પ્રોસેસ ચાલી રહી છે તો પોતાના ડોક્યુમેન્ટ્સ અપડેટેડ રાખો. એમ્પ્લોયર અને ઇમિગ્રેશન એટર્નીના કોન્ટેક્ટમાં રહો અને ઓફિશિયલ અનાઉન્સમેન્ટ્સ પર ધ્યાન રાખો. સ્ટુડન્ટ્સ પણ એડમિશન અને કોર્સ પ્લાનિંગ સમયથી પહેલાં જ પૂરું કરે. એટલે જો ફ્યુચરમાં કોઈ પ્રોસિડ્યુરલ ચેન્જ આવે તો એના માટે તૈયાર રહી શકાય. અને એન્ડમાં સૌથી જરૂરી વાત કે આખો રોડમેપ યુએસના ફ્યુચરની ઇમિગ્રેશન પોલિસીની દિશા જરૂરથી બતાવે છે, પણ અત્યારે એને ફાઇનલ લો ના માની શકાય. કેટલીય પ્રપોઝલ પબ્લિક ફીડબેક પછી બદલાઈ પણ શકે છે. એટલે સમય ગભરાવાનો નથી, પણ સાચી જાણકારી રાખવાનો, સમય પર પ્લાનિંગ કરવાનો અને ખાલી ઓફિશિયલ અપડેટ્સ પર જ ભરોસો કરવાની જરૂરનો છે. ત્યારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.